આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 27 દરખાસ્તો માન્ય કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી। આ 27 દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર 3 દોઢસોપુર રિંગ રોડ ઉપર નાના મુવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે એ પ્લોટની જે તે સમયે 2021માં ઓપ્શનથી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો, વારંવાર નોટિસ ઇસ્યુ કરવા છતાં એ પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણાં 30 દિવસમાં જે જમા કરાવવાના હતા એ નહોતા કરાવ્યા। આજે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રીની દરખાસ્ત મુજબ સદરુ પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ ફોરફિટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનરશ્રીને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે। આ પ્લોટની માં જે ડિપોઝિટ ભરી હતી અને આ પ્લોટની હરાજી રદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી આજે નિર્ણય કર્યો છે। 41 નંબરની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। દરખાસ્ત છે 40 નંબરની દરખાસ્ત રાજકોટમાં વોર્ડ નંબર 8 માં આવેલ ડીઆઈ નેટવર્કમાં પાણીના મીટરો છે આજથી 3 વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા। હાલ આ મીટરમાં કોઈ પણ પ્રકારનું રીડિંગ નથી થતું, પણ એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આવ્યો હતો 1,14,00,000 રૂપિયાનો। એ દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે। અને દરખાસ્ત નંબર 80 જે માનનીય કમિશનરશ્રી દ્વારા સફાઈ માટે જે દંડ છે એ દંડ વધારવાની દરખાસ્ત હતી, એ ગત સ્ટેન્ડિંગની અંદર માનનીય કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી એની દરો ઘટાડી અને એ મંજૂર કરી હતી અને એનો વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે, એટલે એ દરખાસ્ત ના મંજૂર કરીએ છીએ। કુલ મિલાવીને વાત કરું તો આજે 2,62,25,78,490 એટલે કે 262,25,00,000 રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે। આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને એ જનરલ બોર્ડની અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ છે। ઓર્ડર લઈને પણ આવ્યા હતા, હાઈકોર્ટનો પણ આદેશ છે કે એમને કોર્પોરેટર તરીકે ફરીથી માન્ય રાખવામાં આવે, આમ છતાં એમની અટકાયત કરવામાં આવી છે। શા માટે? નામદાર હાઈકોર્ટ શ્રીએ જે આદેશ આપ્યા હતા એ આદેશનું પાલન કરવું દરેકની આ કાયદાકીય જોગવાઈ મુજબ ફરજ આવતી હોય છે, પરંતુ એક વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે। કોઈ પણ સભ્ય હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ પાર્ટીનો હોય, હાઈકોર્ટ હુકમ કર્યા બાદ રાજ્યના ચૂંટણી પંચમાં એ હુકમની બજવણી કરવામાં આવતી હોય છે। એ રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય ચૂંટણી શાખામાં બજવણી કરી હતી। એ પ્રકરણ શહેરી વિકાસમાં જાય, શહેરી વિકાસમાંથી પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી। શહેરી વિકાસમાંથી મને સેક્રેટરી દ્વારા એવું જાણ કરવામાં આવ્યું છે કે પત્ર શહેરી વિકાસમાંથી નથી આવ્યો, માટે વસરામભાઈ સાગઠિયાને આજે જનરલ બોર્ડમાં ન બેસી શકે। લીગલ પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય વસરામભાઈ પૂર્ણ કરે ત્યારબાદ જનરલ બોર્ડમાં બેસવાનો કોઈ પણ સભ્યનો આબાદિત અધિકાર છે।